નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલન એના કેટલાક મુદ્દાઓની ચર્ચા આપણે અગાઉના લેક્ચર 1માં કરી હતી. લેક્ચર 1માં ચેતાકોષ, તેની રચના, ત્યારબાદ પરાવર્તી કમાન અને પરાવર્તી ક્રિયાની પણ ચર્ચા કરી હતી. હવે આપણે માનવ મગજ, તેમાં આવેલા વિવિધ ભાગો, તે ભાગોના કાર્યો અને કરોડરજ્જુની ચર્ચા આપણે કરીશું. આપણે આગળ જોયું કે કરોડરજ્જુ માત્ર પરાવર્તી ક્રિયાઓ સાથે સંકળાયેલું છે એવું આપણને ચર્ચા ઉપરથી લાગે છે, પણ ના, કરોડરજ્જુ બીજા અન્ય કાર્યો પણ કરે છે. કરોડરજ્જુ એ કરોડસ્તંભના અંદર રક્ષાયેલી છે. કરોડરજ્જુ ચેતાઓની બનેલી છે, જે વિચારવા માટેની માહિતી પૂરી પાડે છે. આ માટે ચેતાઓની જટિલ રચનાઓ સંકળાયેલી છે, જે મગજમાં આવેલી છે, જે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે. મગજ અને કરોડરજ્જુ ભેગા મળીને મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે, જેને ટૂંકમાં CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે, સંકલન કરે છે અને તે મુજબ ક્રિયાઓ થાય છે. આપણે દૈનિક જીવનમાં ઘણી બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ, જેવું કે લખવું, વાત કરવી, ઘરમાં સામાન ફેરવવો, તાળી વગાડવી વગેરે ક્રિયાઓ આપણને મગજમાંથી મળતા સંદેશો દ્વારા આપણે કરી શકીએ છીએ. આ ક્રિયા કરવામાં આપણને ચેતાતંત્ર અને સ્નાયુતંત્રને ઉપયોગી સંદેશાઓ એ મગજ મોકલે છે. પરિવર્તિત ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થપાય છે, જેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ સહાયક બને છે અને મગજને વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરે છે. મગજમાં આ કાર્ય કરવા માટે એ જુદા જુદા ભાગો આવેલા હોય છે. જુદી જુદી સંવેદનાઓના પ્રતિચારના સંકલનથી જટિલ પ્રક્રિયામાં મગજના વિવિધ ભાગો સંકળાયેલા હોય છે. મગજના મુખ્ય 3 ભાગો આપણને જોવા મળે છે. 1 અગ્ર મગજ, 2 મધ્ય મગજ, 3 પશ્વ મગજ. આ બધા ભાગો આપણે આકૃતિ 7.3માં જોઈ શકીએ છીએ. આપણે 3 ભાગોની ચર્ચા અલગ અલગ કરીશું. પહેલી વાત કરીશું આપણે અગ્ર મગજ. અગ્ર મગજનો જે મોટો ભાગ છે એ બૃહદ મસ્તિષ્ક છે, અને બૃહદ મસ્તિષ્કની અંદર આપણને 4 ભાગ જોવા મળે છે. 1 અગ્ર કપાલી ખંડ, 2 મધ્ય કપાલી ખંડ, 3 પશ્વ કપાલી ખંડ, 4 શંખખંડ. દરેકમાં અલગ અલગ કાર્ય માટે અલગ અલગ કેન્દ્રો આવેલા હોય છે. પહેલાં આપણે અગ્ર કપાલી ખંડની વાત કરીશું. તો અગ્ર કપાલી ખંડમાં 3 કેન્દ્રો આપણને જોવા મળે છે. એક યાદશક્તિનું કેન્દ્ર, બીજું વિચાર અને ત્રીજું વાણી. યાદશક્તિ આપણા મગજમાં પહેલા ધોરણથી આજ સુધી જે ભણ્યા હોય તે યાદશક્તિ રૂપે સમાયેલું હોય છે. આપણે પ્રવાસના સ્થળે ગયા હોય અલગ અલગ, તો એ પણ આપણા મગજમાં યાદશક્તિ રૂપે હોય છે. એ કેન્દ્ર અગ્ર કપાલી ખંડમાં છે. વિચાર અને વાણી, ભાઈ કોઈ ઘટના બની હોય તો એના વિશે વિચારી શકીએ છીએ અને પછી એના વિશે બોલી શકીએ છીએ. આ બધા કેન્દ્રો આપણને અગ્ર કપાલી ખંડમાં જોવા મળે છે. હવે જોઈએ મધ્ય કપાલી ખંડ. તો એની અંદર સ્પર્શ, ગંધ અને તાપમાન, આ 3 પ્રકારના કેન્દ્રો અંદર આવેલા હોય છે. આપણે કોઈ વસ્તુને સ્પર્શ કરીએ તો એ વસ્તુ ઠંડી છે કે ગરમ, ખરબચડી છે કે લીસી છે, તે આપણે જાણી શકીએ છીએ સ્પર્શની મદદથી.
આપણા ઘરમાં આપણે દાખલ થઈએ એટલે ઘરમાં કઈ વસ્તુ જમવા બનાવી છે એ આપણે સુગંધ ઉપરથી પારખી શકીએ છીએ. અને તાપમાન, હાલ ગરમી છે કે ઠંડી, રૂમમાં પંખાની જરૂર છે કે નહીં, એ તાપમાન, આ બધું આપણે મધ્ય કપાલી ખંડમાં આવેલા કેન્દ્રોની મદદથી જાણી શકીએ છીએ. ત્રીજો ભાગ છે પશ્વ કપાલી ખંડ. દ્રષ્ટિ સાથે સંકળાયેલો છે. દ્રષ્ટિ એટલે આપણી જોવાની ક્ષમતા. આપણે કેટલી દૂરની વસ્તુઓ જોઈ શકીએ છીએ, કેટલી સ્પષ્ટ જોઈ શકીએ છીએ, આ બધા કેન્દ્રો એ પશ્વ કપાલી ખંડમાં જોવા મળે છે. હવે શંખક ખંડ, એમાં શ્રવણ શક્તિ એટલે સાંભળવાની શક્તિ સાથે સંકળાયેલું છે. આપણે જે સાંભળીએ છીએ એનું કેન્દ્ર એમાં સમાયેલું છે. ત્યાર પછી અગ્ર મગજની મધ્યમાં થેલેમસ અને તેની નીચે હાઇપોથેલેમસ આવેલું હોય છે. તો હાઇપોથેલેમસ એ ભૂખ લાગવાની અને તરસ લાગવી અને તાપમાનની જાળવણી કરવી, આ ત્રણનો કેન્દ્રો એ હાઇપોથેલેમસમાં જોવા મળે છે. આપણને ભૂખ લાગે છે એટલે ખબર પડે છે કે હવે જમવાની જરૂર છે. તરસ લાગે છે એટલે આપણને પાણી પીવાની જરૂર પડે છે. એના કેન્દ્રો આપણને હાઇપોથેલેમસમાં જોવા મળે છે. હવે વાત કરીએ આપણે પશ્વ મગજ. તો પશ્વ મગજ અને મધ્ય મગજ. તો પશ્વ મગજમાં પણ આપણને 3 ભાગો જોવા મળે છે. એક છે અનુમસ્તિષ્ક, 2 સેતુ, 3 લંબમજ્જા. આ દરેકમાં પણ અલગ અલગ ક્રિયાઓ માટે અલગ અલગ કેન્દ્રો આપણને જોવા મળશે. પહેલાં આપણે અનુમસ્તિષ્કની વાત કરીએ તો અનુમસ્તિષ્ક એ સમતોલન સાથે સંકળાયેલું કેન્દ્ર ત્યાં આવેલું છે. સમતોલન, આપણને સંતુલનની ક્યારે જરૂર પડે? તો આપણે સાયકલ ચલાવતા હોઈએ, નાચતા હોઈએ, કૂદતા હોઈએ ત્યારે સમતોલનની જરૂર પડે છે. અને આ સમતોલનની જાળવણી કરવાનું કેન્દ્ર એ અનુમસ્તિષ્કમાં આવેલું છે. હવે આપણો બીજો ભાગ છે સેતુ. સેતુ એ શ્વાસોશ્વાસના ક્રિયા સાથે સંકળાયેલું છે. આપણે શ્વાસ લઈએ છીએ, ઉચ્છ્વાસમાં વાયુ બહાર કાઢીએ છીએ, તો આ બંને ક્રિયાઓ સાથે એ સેતુ જોડાયેલું છે. ત્રીજો ભાગ છે આપણો લંબમજ્જા. તો લંબમજ્જામાં લોહીનું દબાણ, હૃદયના ધબકારા, અન્નમાર્ગનું પરિસંકોચન, ઉલટી, ઉધરસ, છીંક આવી વગેરે ક્રિયાઓના કેન્દ્રો એ લંબમજ્જામાં જોડાયેલા હોય છે. લોહીનું દબાણ એટલે કે આપણા શરીરમાં લોહીનું દબાણ યોગ્ય જળવાઈ રહે એ માટેનું કેન્દ્ર લંબમજ્જામાં છે. હૃદયના ધબકારા વધી ન જાય અને ઘટી ન જાય તો નિયંત્રિત કરવાનું કામ પણ લંબમજ્જામાં થતું હોય છે. ઉલટી અને ઉધરસના કેન્દ્રો પણ આપણને એમાં જોવા મળે છે. એટલે લંબમજ્જા એ શરીરનું ખૂબ જ અગત્યનું એટલે કે મગજનું ખૂબ જ અગત્યનું અંગ કહી શકાય. એ આપણા ખોપરીના પાછળના ભાગમાં આપણે એને જોઈ શકીએ છીએ. હવે આપણો આગળનો મુદ્દો છે આ પેશીઓ કેવી રીતે રક્ષણ પામે છે. આ પેશીઓ એટલે મગજ અને કરોડરજ્જુની વાત કરેલી છે. આપણે અગાઉ ચર્ચા કરી એના પરથી આપણને એવું લાગે કે મગજ અને કરોડરજ્જુ એ શરીરના ખૂબ જ અગત્યના ભાગ કહેવાય. તો આનું રક્ષણ શરીરમાં કેવી રીતે થાય છે તેની આપણે હવે ચર્ચા કરીશું. તો પહેલાં વાત કરીશું મગજની. તો મગજ એ અસ્થિઓની બનેલી પેટી એટલે તેની મસ્તિષ્ક પેટી તરીકે ઓળખવામાં આવે છે તેમાં રક્ષાયેલું છે. અને આ પેટીની અંદર પ્રવાહીયુક્ત ફુગ્ગાની અંદર મગજ હોય છે. એટલે કે ફુગ્ગા જેવો આકાર હોય જેની અંદર પ્રવાહી ભરેલું હોય અને જેની અંદર મગજ આવેલું હોય. એટલે કે બહારથી જે આંચકાઓ આવે તેની સામે મગજને રક્ષણ મળે છે અને મગજ એ સલામત રહી શકે છે. બીજી વાત કરીએ આપણે કરોડરજ્જુની. તો આપણો હાથ કમરના પાછળના ભાગમાં લઈ જઈએ તો મધ્યમાં સખત અને ઉપસેલી મણકા જેવી એક રચનાનો અનુભવ થાય છે. આ રચનાને કરોડ સ્તંભ કહેવામાં આવે છે. અને કરોડ સ્તંભની અંદર
એક કરોડરજ્જુ રક્ષાયેલી છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે આપણી ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે. તો એની વાત કરીએ આપણે તો ચેતાપેશી એ સંવેદનાગ્રાહી અંગો દ્વારા માહિતી એકત્રિત કરે છે. પછી એકત્રિત માહિતીને કરોડરજ્જુ દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે. મગજ દ્વારા મળેલી માહિતીનું પૃથ્થકરણ કરવામાં આવે છે. ત્યાર પછી જે તે ચાલક અંગને સંદેશો મોકલવા માટે તૈયાર કરવામાં આવે છે. આ સંદેશો ચેતાપેશી દ્વારા ચાલક અંગના સ્નાયુ સુધી મોકલવામાં આવે છે. ચેતાપેશી દ્વારા મળેલા ઉર્મિવેગ સ્નાયુ સુધી પહોંચે છે અને સ્નાયુનું હલનચલન થાય છે. સ્નાયુકોષો તેમના આકાર બદલી શકે તે માટે વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે. આ પ્રોટીન મળેલા વિદ્યુત આવેગો અનુસાર પ્રોટીનની વ્યવસ્થા કરી અને જે તે સ્નાયુના આકારમાં ફેરફાર કરે છે અને ચેતાતંત્ર દ્વારા મળેલા સંદેશા મુજબ એ સ્નાયુકોષ કાર્ય કરે છે. આમ ચેતાપેશી દ્વારા જે કાર્ય થતું હોય તેમાં સ્નાયુકોષો પણ ભાગ ભજવતા હોય છે. આપણે ધોરણ 9માં પણ સ્નાયુપેશીની ચર્ચા કરી હતી. એમાં છેલ્લા 2 પ્રકારના સ્નાયુઓ, ઐચ્છિક સ્નાયુઓ અને અનૈચ્છિક સ્નાયુઓની વાત પણ કરી હતી. તે પણ આપણે જરા તાજી કરી લઈએ. ઐચ્છિક સ્નાયુઓ એટલે કે આ સ્નાયુઓ આપણા મગજની ઈચ્છા મુજબ એ કાર્ય કરતા હોય છે અને તેનાથી આપણે વિવિધ પ્રક્રિયાઓ કરતા હોઈએ છીએ, જેવી કે ચાલવું, દોડવું, જમવું, લખવું વગેરે ક્રિયાઓ એ આપણી ઈચ્છા મુજબ થતી હોય છે. બીજા પ્રકારના સ્નાયુઓ હતા અનૈચ્છિક સ્નાયુઓ. તો આ અનૈચ્છિક સ્નાયુઓ એ આપણા મગજની ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી, પણ એમની ઈચ્છા મુજબ ઓટોમેટિક એ કાર્ય થયા કરતું હોય છે, જેને આપણે રોકી શકતા પણ નથી. તો આવી ક્રિયાઓ કઈ? તો શરીરમાં ખોરાકનું પાચન થવું, શરીરમાં લોહીનું પરિભ્રમણ થવું, હૃદયના ધબકારા, શ્વસન એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા. આ ક્રિયાઓ એ આપણે રોકી શકતા નથી. એ આજીવન આપણા શરીરમાં એ ચાલુ રહેતી હોય છે. હવે આપણે આગળના મુદ્દાઓ વનસ્પતિમાં સંકલન, ઉત્તેજના અને પ્રતિચારની ચર્ચા એ લેક્ચર નંબર 3માં કરીશું.